નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। લાલ મરચાંના આ ઉપાયો ગરીબી અને દુઃખ દૂર કરશે। મિત્રો, ગરીબી અને દુઃખ દૂર કરવા માટે સરળ અને અસરકારક એવા લાલ મરચાંના ઉપાયો જાણો કે આ ઉપાયો તમારી આર્થિક સ્થિતિ કેવી રીતે સુધારી શકે છે। ભારતમાં પ્રાચીન કાળથી જ્યોતિષ અને સંપત્તિનો ઉપયોગ કરવામાં આવે છે અને આપણે નકારાત્મક શક્તિઓનો નાશ કરવા માટે ઘણી ઘરગથ્થુ વસ્તુઓનો ઉપયોગ કરતા આવ્યા છીએ। ખાસ કરીને ઘરેલું મુશ્કેલીઓ, ગરીબી અને રોગોથી દૂર રહેવા માટે આપણે ઘણીવાર જ્યોતિષમાં દર્શાવેલા ઉપાયો અજમાવીએ છીએ। તેમાંથી ઘણા આપણને સારા પરિણામ આપે છે, જ્યારે ઘણા ઉપાયો બિનઅસરકારક બની જાય છે। આવી સ્થિતિમાં આજે અમે તમને મરચાંના ઉપાયો વિશે જણાવીશું, જે ઘરમાંથી ગરીબી દૂર કરવામાં ખૂબ જ અસરકારક છે। આ ઉપાય આપણે જ્યોતિષ પાસેથી જાણીએ છીએ। તેઓ કહે છે, જ્યારે મંગળ નબળો હોય છે ત્યારે વ્યક્તિની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ થવા લાગે છે। વ્યક્તિ કંઈક નવું કરવા માંગે છે, પરંતુ આ અથાગ પ્રયત્નો પછી તે કરી શકતા નથી અને ઘરમાં ખોરાકની અછત સાથે લોકોનું સ્વાસ્થ્ય પણ બગડવા લાગે છે। આવી સ્થિતિમાં લાલ મરચાંના ઉપાયનો ઉપયોગ કરવાથી તમને ઘણા ફાયદા થઈ શકે છે। પરંતુ જો તમે પણ ઈચ્છો છો કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર હંમેશા રહે, તો આ વિડીયોને એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો, વિડીયો તમારા બધા જ મિત્રો સાથે શેર કરી દેજો। તો ચાલો પહેલાં આપણે જાણીએ લાલ મરચાંનું મહત્ત્વ શું છે। ભારતીય સંસ્કૃતિમાં લાલ મરચાંનું એક વિશેષ સ્થાન છે। ખોરાકમાં તેની ગેરહાજરી તેને સ્વાદહીન બનાવે છે, પરંતુ તેનો યોગ્ય રીતે ઉપયોગ કરીને તમે નકારાત્મકતા અને ખરાબ ઉર્જાથી પોતાને બચાવી શકો છો। તેને ઘરના દરવાજા પર લટકાવવાની સાથે તમે ઘણા અન્ય ઉપાયો પણ કરી શકો છો, જે તમારા શરીરમાંથી ખરાબ ઉર્જા દૂર કરવામાં મદદ કરશે। મિત્રો, ચાલો હવે લાલ મરચાંના ટોટકા જાણી લઈએ। તો જો તમને કોઈ ખાસ જગ્યાને કારણે નફામાં નુકસાન થઈ રહ્યું છે, તો તમારી આર્થિક સ્થિતિ સુધારવા માટે તમારે તે જગ્યાએ 7 તાજા લાલ મરચાં રાખવા જોઈએ। જેમ જેમ આ લાલ મરચાં સુકાવા લાગશે, તેમ તેમ તમારી સમસ્યાઓ પણ દૂર થઈ જશે। તમે આ કામ કોઈ પણ શનિવારે કરી શકો છો। હવે આપણે નંબર 2 વિશે વાત કરીએ તો 11 લાલ મરચાં લો અને તેમને કાળા દોરાથી બાંધીને તમારા ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર લટકાવી દો। ધ્યાન રાખો કે તમે તેમને એવી જગ્યાએ લટકાવી દો કે જ્યાં કોઈ તેમને જોઈ ન શકે। આમ કરવાથી તમારું ઘર નકારાત્મકતાથી મુક્ત થઈ જશે। નકારાત્મકતાનો દોરો બનાવીને તમારા ઘરના મુખ્ય દરવાજા પર લટકાવી દો। આ નકારાત્મક ઉર્જા દૂર રાખશે અને પૈસાનો વરસાદ કરશે। હવે નંબર 3 વિશે વાત કરીએ તો તમારા પર્સમાં 3 સૂકા લાલ મરચાં રાખો। તમે તેમને પીળા કપડામાં લપેટી શકો છો, તેને તમારા પાકીટ કે પર્સમાં બાંધીને ત્યાં રાખો। આનાથી તમારા પર્સમાં હંમેશા પૈસા રહેશે અને તેમને ક્યારેય પૈસાની કમી નહીં લાગે। હવે નંબર 4 વિશે વાત કરીએ તો 1 વાટકીમાં લાલ મરચું અને મીઠું મિક્સ કરીને ઘરના ખૂણામાં રાખો। આ ઉપાય નકારાત્મકતા દૂર કરશે અને સમૃદ્ધિનો માર્ગ મોકળો કરશે। ધ્યાનમાં રાખો કે તમારે આ મિશ્રણને ગંદકી પાસે ન રાખવું જોઈએ। હવે આપણે નંબર 5 વિશે વાત કરીએ તો મરચાં સાથે તંત્ર પણ કરવામાં આવે છે। જો તમને પૈસાની અછતનો સામનો કરવો પડી રહ્યો છે, તો લાલ મરચું લો અને તેને અગ્નિમાં નાખો। તેના ધુમાડાથી નકારાત્મક ઉર્જા, જેના કારણે પૈસાનો પ્રવાહ બંધ થાય છે, તે બહાર નીકળી જશે। રાત્રે એક વાસણમાં પાણી લો અને તેમાં લાલ મરચું ઉમેરો। સવારે વહેલા ઉઠીને તમારા ઘરના ચારે ખૂણામાં આ પાણી છાંટો। આ ઉપાય ગરીબી દૂર કરશે અને ઘરમાં પૈસાનો પ્રવેશ સુનિશ્ચિત કરશે। દર શુક્રવારે લાલ મરચાંની પૂજા કરો, તેને દેવી લક્ષ્મીની સામે રાખો
અને તેમની આરતી કરો. આનાથી ધન આવશે અને ગરીબી દૂર થશે. જો તમે કોઈ નોકરી માટે તૈયારી કરી રહ્યા છો અને વારંવાર સફળતા મળી રહી નથી, તો રવિવાર કે મંગળવારે માટીનો દીવો લ્યો, તેમાં સરસવનું તેલ ભરો, તેમાં 7 સૂકા લાલ મરચાં નાખો અને તેલમાં 1 ચપટી મીઠું નાખો અને તેને ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં મૂકો. આ દીવો ઘરના તે રૂમમાં રાખો જ્યાં તમે ઓફિસ સંબંધિત કામ કરો છો. આ યુક્તિ સારા નસીબનું નિર્માણ કરશે અને તમને જલ્દી જ નોકરી મળી જશે. તો મિત્રો, હવે આપણે આગળના નંબર વિશે વાત કરીએ તે પહેલાં ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો. તો હવે આપણે આગળના નંબર વિશે વાત કરીએ. જો તમારા પર ઘણું દેવું છે, દેવાથી પરેશાન છો, પૈસા કમાઈ રહ્યા છો પરંતુ તેને બચાવી શકતા નથી, દેવામાંથી બહાર નીકળવાનો રસ્તો શોધી રહ્યા છો, તો 5 સૂકા લાલ મરચાં લો અને ઘરની બહાર નીકળતી વખતે મુખ્ય દરવાજા પાસે રાખો. તમે જે કાર્ય માટે નીકળી રહ્યા છો તેમાં તમે સફળ થશો. તમને દેવાથી રાહત મળશે. હવે આપણે નંબર 10 વિશે વાત કરીએ. તો જો તમને નોકરી કે વ્યવસાયમાં સતત સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, તો 3 માટીના દીવામાં તલ, આખા ધાણા, સરસવ, સાબુ, મીઠું અને 1 લાલ મરચું નાખો. આ પછી તે દીવાનોને તમારા કાર્યસ્થળ પર એકાંત જગ્યાએ રાખો. થોડા દિવસોમાં તમને તેના શુભ પરિણામો દેખાવા લાગશે. જો તમારા ઘરમાં કોઈ બીમાર હોય તો લાલ કપડામાં 7 લાલ મરચાંના ટુકડા, કાળા તલ, 7 જાયફળ અને ફટાકડી બાંધીને દર્દી પાસે આ પોટલીને રાખો. તમારે આ પ્રક્રિયા શુક્રવારે કરવાની રહેશે. આ પછી આ પોટલી બીજા દિવસે એટલે કે શનિવારે સવારે પીપળાના ઝાડ પાસે દર્દી પાસે રાખો. આ દરમિયાન વ્યક્તિના ઝડપી સ્વાસ્થ્ય થવા માટે ભગવાનને પ્રાર્થના કરો. લાલ મરચાંના આ ઉપાયો તમને ગરીબી અને દુઃખમાંથી મુક્તિ અપાવવામાં મદદ કરી શકે છે. પરંતુ યાદ રાખો, આ ઉપાયો સાથે તેને પણ રાખો. સખત મહેનત અને યોગ્ય સંચાલન પણ જરૂરી છે. જો તમે તમારી આર્થિક સ્થિતિ સુધારવા માંગતા હોય તો તમારા જીવનમાં આ ઉપાયો અપનાવો અને સફળતા તરફ આગળ વધો. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો.